વચન 24 કલાકમાં પૂર્ણ કર્યું છે। ગઈકાલે નાયબ મુખ્યમંત્રીએ નવી એસટી બસ ફાળવવાનું આશ્વાસન આપ્યું હતું। આજે આણંદ બોરસદ રૂટમાં વધારાની 3 એસટી બસની ફાળવણી કરી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓ એસટીના ભાવે અભ્યાસમાં અસર થતી હોવાની રજૂઆત કરી હતી। નાયબ મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓની રજૂઆત ધ્યાને રાખી 24 કલાકમાં નવી બસ ફાળવવામાં આવી। ધારાસભ્ય યોગેશ પટેલે 3 બસને લીલી ઝંડી બતાવીને તેનું પ્રસ્થાન કરાવ્યું। તો નાયબ મુખ્યમંત્રીને જે રજૂઆતો છે તે કરવામાં આવી હતી ને માત્ર 24 કલાકમાં જ વિદ્યાર્થીઓની આ રજૂઆત છે તે સાંભળવામાં આવી છે ને બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। ધારાસભ્ય યોગેશ પટેલે 3 બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે અને તેને જ કારણે વિદ્યાર્થીઓની જે મુશ્કેલીઓ છે તે હળવી થઈ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆતો કરવામાં આવી રહી હતી અને બસ સમયસર ન મળવાને કારણે વિદ્યાર્થીઓને હાલાકી સર્જાઈ છે। અભ્યાસમાં તેમની અસર પડવાની રજૂઆત છે તે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી। જોકે 24 કલાકમાં અસુવિધાઓ છે તે ઊભી કરવામાં આવી છે। ગઈકાલે ગુજરાતના યુવાના પ્રેરણા સ્ત્રોત એવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ બસ ડેપોની મુલાકાતે આવ્યા હતા। વિદ્યાર્થીઓની પ્રશ્નોની વાચા આપતા વિદ્યાર્થીઓની જે માગણી હતી કે સાહેબ અમારે રોજ આણંદથી બોરસદ ને બોરસદથી આણંદ જવામાં હજુ બસોના રૂટોનો વધારો કરો અને આણંદથી ડાકોર ને ડાકોરથી આણંદ જવાના રૂટોમાં પણ વધારો કરો તે માગણીને આજે 20 જ કલાકમાં પૂરી કરી નવી 3 બસોની ફાળવણી કરી છે। આજે અમારા એસટી વિભાગે આણંદથી બોરસદ રૂટોમાં નવા 22 રૂટોનો ઉમેરો કર્યો છે। આણંદથી ડાકોરમાં 12 રૂટોનો ઉમેરો કર્યો છે અને સેન્ચુરી એક જ દિવસમાં આણંદથી ડાકોર જતી 116 રૂટો થશે અને આણંદથી બોરસદ જતા 104 રૂટો થશે। તો જે પ્રકારે આ સમગ્ર મામલો કે જ્યાં રજૂઆત કરવામાં આવીને રજૂઆતના 24 કલાકમાં જ આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો અને હવે આ વધારાની બસો છે તે દોડતી થઈ છે। આ બસોનું પ્રસ્થાન છે તે આજે કરાવવામાં આવ્યું। ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા બસને લીલી ઝંડી બતાવવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી દ્વારા આ રજૂઆત સાંભળીને તેમની વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ છે તે હળવી કરવામાં આવીને આ નવી બસનું પ્રસ્થાન પૂરું દોડાવીને વચન પૂરું કર્યું છે।